તો ધોરણ 9ના મારા વાલા વિદ્યાર્થીઓ, તમારી સમક્ષ પ્રસ્તુત છે ફર્સ્ટ એક્ઝામ માટેનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 4 સોલ્યુશન છે આ, જેમાં તમને અલગ અલગ પ્રકારના દાખલા જોવા મળશે અને રીત બી ખબર પડશે જે એક્ઝામમાં આવે છે. ઓકે, લેટ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 4 બહુ સરળ છે એ બી કહી દઉં તમને, જે ધોરણ 10માં એનું વધારે મોટું સ્વરૂપ તમારે આવશે. તો આપણી પાસે જે છે x બરાબર 2 y બરાબર 1 હોય તો આપણે આની અંદર કેની કિંમત શોધવાની. હવે x આ 2 છે અને y 1 છે. બહુ સિમ્પલ છે. આના સમીકરણને ઉપાડો ભાઈ. 2x પ્લસ 3y બરાબર k. એક્સના બદલે મૂકી દો 2 અને વાયના બદલે મૂકી દો 1. અહીંયા 2 મૂકો, અહીંયા 1 મૂકો. કેને એમને એમ રાખો દો. 2 દુ 4, 3 એકા 3, 4 ને 3 કેટલા થઈ ગયા? 7. તો કે બરાબર થઈ ગયો બગા 7. બપ્પુ દાખલો છે. જ્યારે બી કોઈ બી એક્સ અને વાયની કિંમત આપી ત્યારે મૂકી દેવાનું. ઓકે, આગળ વધીએ. આ થોડો સારો દાખલો છે. આ એક સમીકરણ છે 4x પ્લસ my બરાબર 9. એમની કઈ કિંમત માટે એક્સ અને વાય ઉકેલ સમાન હોય? એટલે એમની કઈ કિંમત છે? તો એના માટે એક કામ કરો, આને તમે લખી લો પહેલા. ઓકે, 4x ને સામે લઈ જાઓ. સોરી, 4x ને લઈ જવાનું છે આપણે. y ને તો આપણે m ને તો લાવવાનું જ છે. અહીંયા જવા દઈએ આને. માય રહેવા દો અહીંયા 9 માઇનસ 4x અને 9 માઇનસ 4x નીચે લાવી દો y. હવે જો બંનેની કિંમત સરખી કરવી હોય તો x બરાબર y લેવું પડશે. x બરાબર y લેતા તમારે અહીંયા કિંમત આવશે 9 માઇનસ 4x ભાગ્યા x. એમની કિંમત આવી ગઈ છે. તમે અહીંયા એક શરત લખી શકો છો કે ભાઈ x છેદમાં હોવાથી x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો છેદમાં હોય એટલે 0 હોવો જોઈએ નહીં. આગળ વધીએ. हाँ, 4 उकेल शोधो. 4 भिन्न भिन्न उकेल. तो कैसे बताएं? कैसे उकेल शोधवानो छे? जो बगा, कैसे बताएं y बराबर अहींया तमारे लई जवानुं छे बगा x ने पाई x ने सामे लई जाओ. नानुं कड़ुं छे 11 माइनस पाई x. ज्यारे तमे आने सामे लई जशो पछी x नी जुदी जुदी किंमत मूको 4 અને પછી તમારે y ની કિંમત લાવવાની. ધારો કે આપણે પેલા લઈ લઈએ x બરાબર 0 લઈ લો, પછી x બરાબર 1 લઈ લો. તમે x બરાબર કોઈ બીજું લેવું હોય ઉડાડવા માટે પાઈ લઈ લો, 1 ભાગ્યા પાઈ. અને x બરાબર લઈ લો બીજું કશું લઈ લો, ધારો કે x બરાબર -1 લઈ લો. બસ આ 4 અલગ અલગ કિંમત. તમે આના સિવાય બી કિંમત લઈ શકો છો, ધ્યાન રાખજો. કોઈ બી કિંમત લઈએ ત્યારે એવું જરૂર નથી કે તમારો જવાબ અને જે બીજાનો જવાબ સરખો આવે, કે કિંમત અનંત હોઈ શકે છે. એટલે કિંમત કોઈ બી લઈ શકાય, જવાબ બી કોઈ બી આવે અને બધા સાચા બી ગણાય છે. ચલો x બરાબર 0 મૂકો, y બરાબર પાઈ, x ના સ્થાને 0 મૂકો. અહીંયા 11 છે પહેલા, 11 પાઈના બદલે x ના બરાબર 0, આ બંને મળીને 0 થઈ ગયા. તો y બરાબર આવી ગયો 11. તો પહેલો જે બિંદુ મળશે એ મળશે 0 અને 11, પહેલો ઉકેલ. ચલો બીજું મૂકીએ. x બરાબર 1 મૂકી દો અહીંયા, y બરાબર 11 માઇનસ પાઈ કાઉન્સમાં 1, પાઈ એકા પાઈ. બસ હવે પાઈનું તો કશું થશે નહીં એટલે y ની કિંમત આવી જાય છે 11 માઇનસ પાઈ. અહીંયા બી તમે x ની કિંમત પેલા મૂકો 1 અને 11 માઇનસ પાઈ. હવે x બરાબર આપણે 1/પાઈ મૂક્યું છે. તમે બીજી બી લઈ શકો છો, જરૂર નથી કે 1/પાઈ લો. તમે 2 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો, જે લેવી લઈ શકાય છે. y બરાબર 11 પાઈ 1/પાઈ, પાઈ પાઈ ગયા, 11 માઇનસ 1 બરાબર આવી ગયું 10. તો y બરાબર 10 એટલે કિંમત મૂકશો 1/પાઈ અને 10. છેલ્લી કિંમત x બરાબર -1 લઈ લો એટલે y ના સ્થાને -1 મૂકી દો. 11 પાઈ -1 માઇનસ માઇનસ પ્લસ પાઈ. તો y બરાબર આવી ગયું 11 પ્લસ પાઈ
અને આની કિંમત મૂકીશું તો x બરાબર -11 + પાઈ. તો આ ચાર કિંમતો મળી ગઈ છે તમને. આ ચાર કિંમતો પરથી તમે શોધી શકો છો, બાકી એના સિવાય બી. આ એક સારો દાખલો છે. y બરાબર 3x - 5 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે આ પ્રમાણિત સ્વરૂપ એટલે શું? કે જ્યારે કોઈ સમીકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં ax + by + c બરાબર 0 હોવું જોઈએ. આ રીતનું પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખતા શું આવશે? y બરાબર 3, x બરાબર શું આવશે ભાઈ? x બરાબર લખો નહીં, પ્રમાણિત સ્વરૂપમાં x ને પહેલા લખવાનું જો આ રીતે, પહેલા x પછી y ને આ બાજુ લાવી દો, વાંધો નહીં, x જ્યાં છે ત્યાં જ રહેવા દો, y ને સામે લઈ જાઓ તો y થઈ જશે -5. તો એમને એમ રહેવા દો. આપણે અહીંયા ખાલી x y ની જગ્યા બદલી, 0 પાછળ હોય કે આગળ હોય કોઈ ફરક નહીં પડતું. આ થયું પ્રમાણિત સ્વરૂપ. જોઈ લો તમે, x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ, જેમાં a બરાબર છે 3, b વાળું એટલે y ની આગળનું પદ -1 અને c બરાબર -5. આ 3 થઈ ગયું, a b અને c. હવે આપણે આની કિંમત શોધવાની છે, a + 2b - c. તો એની અંદર તમારે કિંમત મૂકી દેવાની છે. a બરાબર મૂકો 3, b બરાબર મૂકો -1 અને c બરાબર મૂકો -5. 2 કા 2, માઇનસ અહીંયા થશે પ્લસ, 5 ને 3 ને 2 5, 5 માંથી 8, 8 માંથી 2 ગયા 6, અથવા 3 માંથી 2 ગયા 1, 1 ને 5 6 જવાબ આવશે. ઓકે, આગળ વધીએ 5મા દાખલા તરફ. આ જોઈ લો તમે, સરળ દાખલો છે, કોઈ હાર્ડ નથી આ. હવે આવી જાય આના 4 ઉકેલ શોધું. તો આમાં બી આપણે પેલા x ને સામે લઈ જાઓ એવું હોય તો, કાં તો y ને સામે લઈ જાઓ, જેવી તમારી ઈચ્છા. x ને લઈ જાઓ, 2 નીચે લાવી દો. હવે આની અંદર x ની કિંમત મૂકશો તો y મળી જશે. ધારો કે તમે x બરાબર 2 મૂકી દો, x બરાબર 0 મૂકી દો, x બરાબર -2 મૂકી દો, x બરાબર 1 મૂકી દો. ચલો મૂકીએ, કોઈ બી આના સિવાય બી મૂકી શકો છો. x બરાબર 2 મૂકીએ, 6 માંથી 2 ગયા 2, 2 દુ 4, y બરાબર 2. તો ઉકેલ આવશે x બી 2 y બી 2. આ પેલો ઉકેલ આવી ગયો. ચલો x બરાબર 0 મૂકો, જ્યાં જ્યાં x ત્યાં 0, 0 અહીંયા આવશે, 6 માંથી 0 જશે 6 ભાગ્યા 2, તો y બરાબર કેટલા આવશે 3. તો જવાબ આવશે 0 અને 3. x બરાબર -2 મૂકો, તો -2 માં આવશે 6 -2 પ્લસ 8 ભાગ્યા 2 4. તો જવાબ આવશે x બરાબર -2, y બરાબર 4. પેલા x મૂકવાનું, આમાં x ની જે કિંમત છે. ચલો હવે x બરાબર 1 મૂકો અહીંયા. તો આ સમીકરણ બધામાં લખવાનું પહેલું જે મેન છે, અહીંયા 1 મૂક્યું, 6 માંથી 1 ગયા 5, 5 ભાગ્યા 2. ના આવડે તો બી કોઈ વાંધો નહીં, ઉકેલ ગણાશે. તો અહીંયા મૂકીશું x1 5 ભાગ્યા 2. અને આના સિવાય બી કોઈ તમારા જવાબ આવી શકે છે, કોઈ ફરક નહીં પડતો કે આ જવાબ આવે. ઓકે, આ જોઈ લીધું. તો લગભગ 5 જ, હા બસ 5 જ છે આ દાખલા આના. તો આ હતું સોલ્યુશન મિત્રો. તમને કોઈ પણ બીજી વસ્તુ ના આવડતી હોય તમને એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, હું તમને જરૂર શીખવાડીશ. પણ તૈયારી કરો અને સારું આગળ વધો. શુભમ.